સૂર્ય અને તેનો પ્રકાશ, ચંદ્રમાની ચાંદની અને ફૂલમાં સુગંધની જેમ શિવનું પુરુષત્વ અને પાર્વતીનું પ્રકૃતિત્વ બંને એક થયા અને કહેવાયા અર્ધનારીશ્વર. દેવતાઓએ જેમને પૂજનીય ગણાવ્યા, પરંતુ અફસોસ, ધરતી પર માનવીએ તેમને મનુષ્ય હોવાનો દરજ્જો પણ ન આપ્યો. નમસ્કાર, આપની સાથે હું મોનિકા. સ્વાગત છે આપનું મારા આજના ખાસ પોડકાસ્ટમાં. પ્લીઝ વેલકમ વેરી બ્યુટીફુલ સોલ અને અમદાવાદ શહેરના હાઈ પ્રોફાઇલ કિન્નર કામિની દે કશિશ દે. કામિની દે, આપનું સ્વાગત છે મારા આજના ખાસ એપિસોડમાં. કેમ છો? મજામાં છો? બસ મજામાં. થેન્ક યુ સો મચ જે તમે અમને અહીંયા આજે ઇન્વાઇટ કરી છે. બહુ જ ખુશીની વાત છે અને એક અમારા માટે બહુ જ ગર્વની વાત છે. જી, થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી. શરૂઆત આપણે કરીશું તમારા પરિચયથી કે કામિની દે કોણ છે? કામિની દે એક કહો તો મારી આખી લાઈફ જે છે, હું એક નોર્મલ ઘરમાં જન્મ થયું હતું મારું. હું એક મીડિયમ ક્લાસ ફેમિલીથી છું. મારા પપ્પા જે છે એમના ફ્રૂટનો હોલસેલનું ગોડાઉન હતું. અમે સુરત રહેતા હતા અને ત્યાંથી મારી જે આ કામિની દેહનું સફર શરૂ થયું. ત્યાંથી કામિની દે જ્યારે નાનપણમાં જી પહેલેથી કેવા હતા? હું નાનપણથી એક બંદિશ તરીકે ફીલ કરી છે મેં. બંદિશ એટલે જેમ કે એક કમરાની અંદર બંધ હોય માણસ, એને કેવું લાગે, તો એ મેં ફીલ કરી છે બચપનમાં. મને પ્યાર કે મોહબ્બત નહીં મળી અને જેમ જેમ મારી ઉંમર થઈ, જેમ કે હું 7-8 વર્ષની, 9 જેમ જેમ હું મોટી થતી ગઈ, એમ મને અંદરનું જે મારી ફિલિંગ્સ હતું એ એક લેડીઝ તરીકે હતું. હું એ સ્કૂલમાં ભણવા જતી તો છોકરાઓ મને ચીડવતા, મને ચૂંટલા ભરી દેતા, યા બહુ જ, તો હું એ સ્કૂલમાં પણ હું કમ્ફર્ટેબલ નથી ફીલ કરતી. અને હું જ્યાં છોકરીઓ હોય ત્યાં હું જઉં, એમની જોડે જઉં, એમની જોડે મને બહુ જ ગમે, બહુ જ સારું લાગે. એક મારી એવી, મને સારું લાગતું હતું એમની જોડે. મને લાગતું હતું કે હા, હું સહી જગ્યા છું. પણ છોકરાઓ જોડે હું કમ્ફર્ટેબલ નથી રહેતી. તો જ્યારે હું મોટી થઈ ત્યારે મને ખ્યાલ આવ્યું કે ના, હું અહીંયા કમ્ફર્ટેબલ નથી, આ સમાજમાં નથી. કેમ કે ક્યાંય જવું તો તમે સાંભળ્યા હોય કે આજે મને કોઈ એવું કહેતું હતું એ વખતે કે આ તો બાયલો છે, આ તો હિજડો છે, આ તો છક્કો છે. તો એ બધું એક સાંભળી મારી મેન્ટેલિટી કંઈક ડિપ્રેશન જેવું થતી ગઈ. પછી મારા સમાજમાં હું આવી, મારા ગુરુને ત્યાં. એના પછી મને લાગ્યું કે હા, હું સારી જગ્યાએ ગઈ, જ્યાં કે મને હવે કોઈ બંદિશ જેવું નહીં લાગતું. પોતાના મા બાપના ઘરમાં મને બંદિશ જેવું લાગતું હતું, એ અહીંયા નહીં લાગતું. તમારું નામ જે છે કામિની દે, જી, પહેલાં શું નામ હતું? પહેલાં મારું નામ હતું કૌશલ પાંડે. હું બ્રાહ્મણ છું અને પાંડે ખાનદાનથી છું હું. તો જે અમારું નામ પણ ચેન્જ થયું એ મારા ગુરુને ત્યાં આવીને થયું. અને હું જન્મથી જ આવી હતી, કિન્નર હતી. એટલે સમાજમાં મને નહીં સારું ફાવ્યું. એટલે મને આમ ઓકવર્ડ લાગે. જેમ કે તમારી જોડે હું બેઠી હોઉં, આમની જોડે બેઠી હોઉં, તો મને કંઈક અલગ નજરિયાથી જ લોકો જોવે કે નહીં, દૂર દૂર, તિરસ્કાર ભરી નજર કહેવાય ને, એ રીતના કે નહીં, આનાથી દૂર રહેવાનું. એટલે એવી રીતના આપણને ફીલ કરાવી દે આ સમાજ. કેટલું દુઃખ ભર્યું એમ એ ટાઈમે લાગતું? દુઃખ તો બહુ જ થયું. આખી જે બહુ જ દુઃખ થયું. અપમાનિત બહુ થયા. અપમાનિત હું બહુ થઈ. હું મારી પોતાની અપમાનનો ઘૂંટ તમારે સહન કરવો પડ્યો, સાથે તમારા ફેમિલીને પણ એટલું કરવું પડ્યું છે? ફેમિલીમાં પણ
ફેમિલીમાં પણ એવું મા બાપને ઘરમાં કે ના કે અમારો છોકરો આવો નથી, તો એને પડદામાં ને પડદામાં જ રાખવામાં આવતું હતું. જેમ કે પોતે મને પડદામાં રાખતા હતા કે નહીં, અમારી જે સમાજમાં ઇજ્જત છે આ છે એ રીતના. તો હું એક દિવાલ પાછળ જ રહી જિંદગીમાં. હમ. જે મારું બાળપણ હતું એક કાળા અંધારા કહો, અંધારી રાત કહો, એ રીતના મેં ગુજાર્યા છે. અને સમાજનું તો બહુ જ તિરસ્કાર મેં સહન કર્યા છે, એ અમને ખબર છે અને મને ખબર છે. કોઈ એવી ઘટના જે તમે શેર કરવા માંગતા હોય અને કહેવા માંગતા હોય કે તમારી સાથે આ વસ્તુ બની અને જે તમે હજી પણ યાદ હોય એમ નાનપણની? જી, મને યાદ છે કે જ્યારે મને એવું થવા લાગ્યું કે હા, હું નહીં કમ્ફર્ટેબલ નથી, મારા ફેમિલીમાં નથી અને આ દુનિયામાંય નથી. જેમ કે મારે એક હતું કે મારી દુનિયા કઈ, પોતાથી જ હું વિચારતી કે મારી દુનિયા કઈ, હું ક્યાં આવી, કેમ આવું મારી જોડે થાય છે. તો હું મારા સમાજમાં આવી, તો હું સુરતથી આવી ગઈ અમદાવાદ. અમદાવાદ આવી, કશું ખબર નથી પડતી. 11 વર્ષની ઉંમર હતી મારી, કશું ખબર પડે નહીં. અમદાવાદ સ્ટેશન ઉપર ઉતરી અને ત્યાં કોઈ ઓળખે નહીં, જાણે નહીં. પબ્લિક ઉપરથી જોવે મને તો કે જોઈને આમ અલગ જ મારી જોડે વર્તાવ કરે, તો સમજાય નહીં. મારી જોડે કશુંય નહોતું, પીવાનું પાણી પણ નહોતું. અને ભૂખી તરસી હું એ સ્ટેશન ઉપર ઉતરી અને મને બહુ જ જોરથી ભૂખ લાગી હતું, બહુ જ જોરથી ભૂખ લાગી હતું. તો કોક ખાતા હોય ને પૂરી શાક ટ્રેનમાં લઈને, તો હું ત્યાં બેઠી હતી. તો કોક આંટી હતા, બહુ જ બુઝુર્ગ હતા આંટી. એ આંટી ગાડીમાંથી ઉતરી અને મને આવીને પૂરી શાકની એક ડીશ આપી. એ આંટીને હું દિલથી એમને થેન્ક યુ કહું છું. એ આંટીએ મને પૂરી શાકની એક ડીશ આપી અને હું બહુ જ ખુશ થઈ ગઈ, રોવા માંડી હું કે ચલો, મને અહીંયા કોઈક પૂરી શાક તો આપ્યું. જેમ કે ભાગતા હતા મારાથી, દૂર જતા હતા. પછી મેં પૂરી શાક ખાધું ને અહીંયા સૂઈ ગઈ હું સ્ટેશન ઉપર. પછી બીજા દિવસે સવારમાં આ ટ્રેનની અંદર કિન્નરો આવ્યા હતા. એ લોકો મને જોયા અને મેં એમને જોયું તો મને બહુ જ સારું લાગ્યું કે હું એમની જોડે જાઉં. પણ બીક પણ લાગતી હતી, કદી ફેસ નથી કરી એમને પણ એમને જોઈને મને એક અલગ જ ફીલ થતું હતું, પોતિકાપણું લાગતું. હા જી, એવું લાગતું હતું કે હા, અમારી દુનિયા આ જ છે, હું અહીંયા સારી રીતના હું રહીશ, મને એવું લાગ્યું. પછી મારા ગુરુને ત્યાં લઈ ગયા અને ત્યાંથી પછી અમારી જિંદગી શરૂ થઈ. કહેવાય કે જ્યારે આ રીતનું એક સિચ્યુએશન ઊભી થાય અને ઘરમાં પણ લોકોને સંઘર્ષ થતો જ હોય એક કિન્નર માટે, તો એ વખતે માનો કેવો સપોર્ટ? માં તો માં હોય, ચાહે એનો દીકરો કિન્નર હોય કે ડાકુ હોય કે ચોર હોય કે ગમે તે હોય, માં તો માં જ હોય. માં માટે બધા બાળકો સરખા. હું મારી માને કહું, મારી માનો મારી લાગણી બહુ જ, પણ શું કરું હું, એક માની લાગણી હતી પણ આખા પરિવારને તિરસ્કાર હતું. અને બહાર તો ગામમાં કે જ્યાં રહેતા હોય તમને ખ્યાલ જ છે, પબ્લિક તો તમારી સમાજની જ વાત કરું, એ સમાજ તો મને બહુ જ તિરસ્કાર કરી, બહુ જ અપમાનિત કરી મને. અને બહુ જ નહીં, જે મોહબ્બત જોઈતું હતું એ નહીં મળ્યું. મમ્મી માટે ઘણો કઠિન સમય કહેવાય કે બાળકને જોડે પણ રાખવું છે અને સમાજનો સામનો પણ કરવાનો છે. જી બિલકુલ. તમારા ઘરમાં કેવું વાતાવરણ હતું, મમ્મી પપ્પા અને બીજા ભાઈ બહેનનું? ભાઈ બહેનમાં તો એક બેન મારા એક જ છે, સૌથી મોટા હતા. એ પણ મને ડાંટતા અને
કે આવું નહીં કરવાનું, પણ હું મારી બહેનના કપડાં પહેરી લેતી હતી. હમ. ઘરમાં કોઈ ના હોય ત્યારે મારા મમ્મીને કપડાં પહેરી લેતી હતી ને પોતાની કાચમાં જોઈને મને સારું લાગતું હતું, હમ. બહુ જ સારું લાગતું. પણ એ લોકો જોઈ જાય મને તો પછી મને મારે કે આ તું શું કરે છે. હમ. પણ એ સમાજના બીકને લીધે એવું કરતા. હમ. એક માં જે છે એમનું દિલ તો હોય કે ચલો જેવું છે મારું છોકરું જ છે, એના પેટથી જન્મી હોય છોકરું હમ. એટલે. પણ સમાજ બહુ જ હેરાન કરી, મારા ફેમિલીને પણ હેરાન કરી બહુ જ. અત્યારે મમ્મી પપ્પા સાથે વાતચીત થાય તો કઈ રીતનું એમનું એ છે એમ? હું પાણી પીશ થોડું. હા પ્લીઝ. થેન્ક યુ. મારા અત્યારે જો જનરેશન બહુ જ આગળ આવી ગઈ છે. મારી ઉંમર 33 વર્ષની છે, પણ એ વખતે આટલું બધું નહોતું. હવે તો બહુ જ જનરેશન આગળ આવી ગઈ છે. અને અમારા કિન્નર સમાજમાંથી પણ છૂટ આપીએ છીએ કે જેના મમ્મી પપ્પા જેને અપનાવતા હોય એ ભલે એમના મમ્મી પપ્પાને ત્યાં જાય આવે, પણ પહેલાં અમારા રૂલ્સમાં નહોતું જે અમારા બુઝુર્ગોના હતું. કેમ કે એ બધી વસ્તુઓ અમે પોતે અમારા ઉપર બીતી ગયું છે. અમે એ વસ્તુને ફેસ કરી ચૂક્યા છીએ, તો એનું દર્દ અમને ખબર છે કે શું કહેવાય. તો એ દર્દ હવે આગળના જનરેશનને અમે નથી આપવાનું આપતા. નહીં માગતા. જેમ કે અમારા ગુરુજીએ અમને રાખ્યું, મા બાપથી અધિક રાખ્યું. મતલબ એમ દુનિયા જ એમને જ અમને જન્નત બતાવી દીધી કે ના તમે અંધારામાં નહીં. કેમ કે એમના ઉપર એવું બીત્યું હશે તો જ આજે અમને આટલી એમને છૂટ આપી. ફ્રીડમ આપી છે. જી 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 બિલકુલ. તો એમનું પણ દિલથી હું આભાર માનીશ મારા ગુરુજીને. ગુરુજીનું તમારી લાઈફમાં શું મહત્વ, અને એમના માટે તમે કંઈક કહેવા માંગતા હોય? જી, મારા ગુરુજીને હું એ જ કહીશ કે મારા મા બાપ, ભગવાન ગણું તો એ મારા ગુરુજી. ઈશ્વર તો છે જ, પણ એ મારા માટે ઈશ્વરથી કમ નથી. જી. તમે કીધું કે હું આવ્યો ત્યારે હું એકલો હતો, જી અને તમે જે સિચ્યુએશન બધી ફેસ કરી, જી કેટલાય એવા કિન્નર હશે જેમની સાથે એવા બનાવો બનતા હશે, હિંસાના બનાવો. તો તમને કેટલું ખબર છે કે તમારા સિવાય કેટલા કિન્નર સાથે આવા હિંસાના બનાવો બને છે? મારા ખ્યાલથી તો આ જે મારી જોડે બનાવ બન્યું એ રીતના તો શાયદ લમસમ બધા જોડે બનતું જ હોય છે. કોઈને જોડે વધારે તો કોઈને જોડે ઓછું, હમ. પણ બનતું તો હોય જ છે. અત્યારે હાલમાં તમે જુઓ તો અમે કોઈના ઘેર જઈએ તો છોકરો આવ્યો હોય કે લગ્ન હોય તો અમે જઈએ જ છીએ. તો ત્યાં કેવું કે આયા છે કે માસી લોકો આવ્યા છે કે એમને આપો ને જલ્દી હટાવો કે. કેમ એવું? શું અમે ઇન્સાન નથી? અમારામાં દિલ નથી? અમારો અધિકાર નથી જીવવાનું? કેમ એવું કરે છે? હું એ સમાજને પૂછું છું કે શું અમારામાં ભગવાને જીવ નહીં નાખી? જી. આવું કેમ કરતા હશે? અમે મોહબ્બતના ભૂખ્યા છીએ, પ્યારના ભૂખ્યા છીએ. શું અમારું હક નથી? ખરેખર મતલબ કે એક સમાજ માટે શરમજનક વાત કહેવાય કે એક આ રીતનું વર્તાવ કરતા હોય કોઈની સાથે. જી, હું એ જ કહું છું કે આ સમાજથી અમે પણ ચાલીએ છીએ. હું સમાજને ગલત નહીં કહેતી, પણ આવું ના કરશો. તમે કોઈ પણ કિન્નર આવે એની જોડે તમે આવું ના કરશો. અમારું દિલ અંદરથી બહુ જ દુભાય. જે કોઈ અમને હીજડા કે છક્કા કે ત્યારે અમારા મનમાં કેવું થાય. આજે હું તમારી આગળ બેઠી છું અને તમે અહીં ઊભા હો મને જોઈને, અને હું તમને ઇગ્નોર કરું તો તમને કેવું ફીલ થાય? દુઃખ ભર્યું લાગે. લાગે ને? સ્વાભાવિક છે. તે એવું દિલ અમારામાં એ છે. તો ફાતડા છક્કા હીજડા બોલતા હોય છે તો અમે તો કદમે કદમ અપમાન થઈએ જ છીએ. કેમ એવું?
મતલબ જીવનની શરૂઆતથી લઈને અપમાનનો ઘૂંટ તમે પીવો છો જી બિલકુલ. અને કદમ કદમ પર ક્યાં સુધી તમે સંઘર્ષભરી જિંદગી જીવશો એ તમને નથી હું ખબર. એ તમારા સમાજથી પૂછું છું, તમારા સમાજ એમને પૂછું છું કે ક્યાં સુધી અમે આવી જિંદગી જીવીશું? હમ. શું અમે ઇન્સાન નથી? અમારે જીવવાનું હક નથી? ભગવાન તમને પણ બનાવ્યા છે, અમને પણ બનાવ્યા છે. તો આવું કોઈ કિન્નર જોડે ભેદભાવ ના કરવો જોઈએ. 2014માં તો જો કે કિન્નર સમુદાયને એક થર્ડ જેન્ડરનો એક દરજ્જો મળી ગયો, પણ એના પહેલાં તો એ પણ નહોતું મળ્યું, તો ત્યારે તો કદાચ વધારે સંઘર્ષપૂર્ણ હશે. જી તમારી વાત સાચી છે. 2014માં જે અમારો થર્ડ જનરલ પેલું મળી ગયું, જેમ કે ત્રીજી જાતિ, હમ. સ્ત્રી પુરુષને ત્રીજો અમારો મળ્યો છે. સાચી વાત છે, પણ સમાજ એક્સેપ્ટ નહીં કરતી એને. કેમ એવું? કાયદો તો બની ગયો છે, હમ. પણ કાયદો એક કાયદાને કામ કરે. હમ. અને આ કાયદા નથી, અમારી ભાવનાઓ છે, અમારું દિલ છે, હમ. અમારી લાઈફ છે, અમારી કંઈ દિલમાં અમારા કંઈક એવું થતા હોય કે ના હું અહીંયા અમને મળું, એમની જોડે વાત કરું, અને અમને તિરસ્કાર ભરી નજરોથી જોવે ને અમને ઇગ્નોર કરી દે, હમ. ત્યારે અમે અંદર કેટલું દબાવતા હોઈએ. સાચી વાત છે. કિન્નર સાથે ક્યારેક હિંસાનો બનાવ બને અને એ પોલીસ પાસે જાય, તો શું એમને સપોર્ટ મળે છે એટલો? જી, કિન્નર સાથે જે હિંસાનો બનાવ બને છે, પોલીસ પાસે અમે જઈએ છીએ, પોલીસથી સપોર્ટ હવે અમને મળે છે. હમ. પણ હિંસા અમારા ઉપર કેમ? બહુ જ એવા કિન્નર છે હમ. કે એમનો કંઈ વાંક નહીં, ગુનો નહીં, તો એમના ઉપર ના થવાનું થઈ જાય છે. તો એવું ના થવું જોઈએ. જી, પોલીસ અમને બેશક સપોર્ટ કરે છે, હવે કરવા લાગ્યા છે. હમ. જે પહેલાં નહોતા કરતા, હમ. હવે કરે છે. હવે તમને એક મનથી આમ એ થાય કે હવે અમારી સાથે કંઈ ખોટું થશે તો અમે પોલીસના દ્વારે જઈશું, કે અમે સરકાર પાસે જઈશું, કે પછી અમે પ્રશાસન પાસે જઈશું, તો અમને ન્યાય મળશે, એવી તમને એક હોપ છે એમ? જી, હવે અમને દિલમાં એવું વિશ્વાસ પણ છે, જે અમારું અંદરની આત્મા જે છે, હવે આમ થોડું થયું કે હા ચલો સપોર્ટ તો 2014 પછી હમ. 2014 પછી જે અમને પોલીસે સપોર્ટ કરે છે, અને અમે કોઈ ફરિયાદ લઈને જઈએ તો અમને સાંભળે પણ છે. જી. જી. એવી કોઈ અફવા હોય અને જે મતલબ કિન્નર સમાજ માટે બહારના સમાજમાં ચાલતી હોય, જે ખરેખર ખોટી છે, અને તમારે કહેવા માંગતા હોય કે આ વસ્તુ ખોટી છે અને આ એક અફવા છે. જી, કિન્નર સમાજ માટે સમાજમાં એવી અફવાઓ જે છે કે કિન્નરો બહુ ખરાબ હોય છે, બહુ વલ્ગર બિહેવ કરે છે, એવું કંઈક જે અફવા જેવું છે. એમની જે થિંકિંગ થઈ ગઈ છે, મેન્ટેલિટી ઉપર એમની એવી હાવી થઈ ગયું છે આ વાત કે કિન્નર ખરાબ છે. પણ નહીં, કિન્નર ખરાબ નથી, બધા કિન્નર એવા નહીં હોતા. અને એવું ના વિચારવું જોઈએ. જે અમારી છાપ એમના દિમાગમાં, દિલમાં છે, એવું ના રાખવું જોઈએ. એ એમના દિલમાંથી કાઢી દે. અમે પણ એક માણસ છીએ, અમને અપનાવે, અમને પણ મોહબ્બતની જરૂર છે, અમને ભાઈની, બહેનની, માની, સંસારમાં બધાની જરૂર હોય તો એમ અમને જરૂર છે, ફેમિલીની. જી. આમ એક એવી વાત જે હતી કે કિન્નર છે બાળકોને લઈ જાય છે, અપહરણ કરે છે, તો આ વસ્તુમાં કેટલું સત્ય? ના, કિન્નર કદી અપહરણ ના કરે, બાળકોને ના લઈ જાય. એ તો ઉપરથી તમારા સમાજ જે પેદા કરી અને રોડ ઉપર ફેંકી દેશે, કચરાના ડબ્બામાં બચ્ચાઓને નાખી દેશે,
છોડી દેશે એક દિવસના બચ્ચા જન્મ્યા ને લઈ જઈને ડિસ્પોઝ કરવા લઈ ગયા એને. ઓહ. એવા બચ્ચાઓને અમે પાડીએ છીએ. ના, અમારા ઘરમાં 8 દીકરીઓ છે એવી, જે કોઈ 3 વર્ષની છે, કોઈ 2 વર્ષની છે, કોઈક 2 મહિનાનું છે. એ અમે લઈને પાડીએ છીએ. એટલે નવજાત શિશુ. નવજાત શિશુ, યસ, હમ. નવજાત શિશુ. તમે કોઈ દિવસ અમારા ગુરુજીને ત્યાં અમારા મોટા મળશે, તમે આવીને જુઓ. એવા બાબા બેબીને અમે લઈને મોટા કરીએ છીએ. કેટલા એવા બાળકો હશે જેને તમે અડોપ્ટ કર્યા કે પછી તમને બહારથી મળ્યું, કચરામાંથી મળ્યું હશે? ના, અત્યારે 8 જેટલી દીકરીઓ છે જે અમે લોકો એને પાળી પોસીને મોટા કરીએ છીએ. એડોપ્ટ કર્યું અમે. આ રીતના હું એ લોકો બારેમાં ખુલીને ના કહું, કેમ કે એમની આગળ ભવિષ્ય લાઈફ અમારે વિચારવાનું છે, જોવાનું છે. પ્રાઇવસી મેટર જી, કરે છે. યસ. તો એ મોટા થશે, કાલ ઉઠીને એને ખબર પડશે તો એ જે અમે નહીં ચાહતા કે એને એવું કંઈક ખબર પડે ને એની આત્મા દુભાય અને જેમ અમે પોતાના કાચમાં નહીં જોઈ શકતા એ રીતના એ લોકો એવું જી, કરે. એવું નહીં ચાહતા. એટલે આ એક ખોટો આરોપ છે કિન્નર સમાજ પર કે કિન્નર બાળકો ચોરી જાય છે અને અપહરણ કરે છે કે પછી એમની ત્યાં જે બાળક આવી જતું હોય. આજે હું એક વાત કહીશ અહીંયા. આ જે અપહરણ કરી જાય છે, ચોરી જાય છે, એ કિન્નર ના હોઈ શકે. મેં પહેલાં તમને કીધું, કિન્નર ના હોઈ શકે. એક કિન્નરને વેશમાં આજકાલ તમે ન્યૂઝમાં જોયા હશો, કેટલી બનાવો એવી બને છે કે લોકોના ઘરોમાંથી સોના ચાંદી લઈ જાય છે, ચૂડી ઉતારી લેશે લોકોના. એ લોકો કિન્નર નથી. કિન્નરના વેશમાં એ એવા ડકેત છે, ચોરો જ છે, જેને પોલીસ પકડે જ છે ને એમને મેથી પાકે હાલે છે ને એમને સજા પણ અપાવે છે. જી, એ સાચી વાત છે તમારી. કિન્નરને જેવું જ બનીને પુરુષ હોય છે, એ લોકો આદમી હોય છે ને કપડાં લેડીઝના પહેરીને જાય છે. પબ્લિકને તો એવું જ થાય ને, સમાજને એવું જ થાય કે માસીબા આવ્યા હતા, એમ જ કે ને. સાચી વાત છે તમારી. પણ એ કિન્નર નથી હોતા. તો જેમ તમારી સમાજ અમને નહીં ઓળખી ને એ રીતના એમને નહીં ઓળખતી, પણ એમ કહું છું કે અમને ઓળખો અને તમે એમને ઓળખો. જી, તમને દેખાઈ જશે. કેમ? પણ તમારી સમાજ પાસે ટાઈમ જ નથી. કિન્નર આવ્યા છે કે આપી દો પૈસા કે મોકલી દો એમને, કે નહીં. એને સમજો, થોડું સાંભળો. એ પૈસા માટે બધા ના જતા હોય. પૈસા જ બધું ના હોય, એ ના હોય. એક ભાવના હોય, એક તમારી જોડે અમારે આવવાની ભાવના હોય કે ચલો બોલાવીને મોહબ્બતથી અમને બેસાડશે. કેટલો એવો વર્ગ એવો પણ છે જે કિન્નર આવે તો એમને માતાજીનું સ્વરૂપ માને છે કે ભાઈ અમારા ઘરે માતાજી આવ્યા છે. અને કેટલો એવો વર્ગ છે જે કદાચ નહીં માનતા હોય. તો તમારી સાથે પણ એવું બન્યું હોય કે તમે ગયા હોય અને તમને એટલું સન્માન મળ્યું હોય એમ? જી, એવું બન્યું છે ઘટના કે અમે જઈએ, અમારા ઇલાકા છે જે અમે છોકરા આવ્યા હોય, બાબુ બેબી આવ્યા હોય, તો એવા નામચીન અમુક છે ઘરાણા જે અમે ગયા તો અમને બહુ જ સરસ સ્વાગત કરી. અમારા પગલાં પડાયા એમના ઘરમાં, કંકુના ફૂલ પાથરી અમારા રસ્તામાં. તો બહુ જ આનંદ થાય અમને, બહુ જ સારું લાગે અમને કે ચલો અમારી ઇજ્જત આ રીતના કોઈ તો આપે છે. કોઈ તો આપે છે. તે સમાજમાં એવા લોકો છે અને અમને આપે છે, ઇજ્જત આપે છે. જી, કદાચ એવું આપણે કહી શકીએ આના માટે કે કેરીનું બોક્સ હોય, એમાં એક કેરી ખરાબ હોય, પણ એનો મતલબ એવો નથી કે બધા જ ખરાબ હોય. સારા લોકો પણ છે આપણા સમાજમાં અને જે તમને સન્માન પણ આપે છે ને તમારો દુઃખ દર્દ પણ સમજે છે એમ. દુઃખ દર્દ સમજે છે, સાચી વાત છે. છે જ સમાજમાં જ સારા લોકો છે. બધા એવા નહીં કે બધા તિરસ્કાર જ કરી દેતા હોય. કોઈને આજે દરવાજે જઈએ તો કોઈ તો એવા હોય છે કે હા ઊભા રહો, પાણી પીઓ, પહેલાં એક ગ્લાસ પાણી આપણાને આપે.
સારા લોકોય છે સમાજમાં અને બધા જ સારા જ છે અમારા માટે. હું તો કહું અમારા એ દાતાર છે, અમારા જજમાન છે અને એમનાથી અમે છીએ. હમ. આજે હું એમનું ખોટું ના બોલી શકું. કેમ કે આજે એમને જ અમને ચાળી અને ઉપર લાયા. તો જી. આજે અમારી પ્રથા એ ચાલે છે, સદીઓથી જે ચાલતું આવ્યું છે. તો એમને હું ખોટું કદી ના કહું. અને આટલી જે મોહબ્બત અત્યાર સુધી મળી છે, જે મા બાપને ઘરમાં હું હતી, મેં તમને પહેલાં કીધું કે મા બાપની ઘરમાં એક પડદા પાછળ હું રહેતી, એવું લાગતું કે એક દિવાલ પાછળ રહેતી કાળી રાતમાં. મતલબ તમને ત્યાં કમ્ફર્ટેબલ ફીલ નહોતું થતું એમ. જી, હમ. નહોતું થતું. જેવી રીતે ઊંચ નીચ સમાજમાં હોય છે કે આ જાતિ ઊંચી જાતિ કહેવાય, આ હા. લોકો નીચી જાતિ કહેવાય, જી અમે આમના ઘરનું પાણી ના પીએ, જી જી એવું શું તમારા કિન્નર સમાજમાં હોય છે? અમારા કિન્નર સમાજમાં એવું બિલકુલ નહીં હોતું. કેમ કે કોઈ મોટા ઘરાણાથી આવ્યા હોય. અમારા કિન્નર સમાજની અંદર બિઝનેસમેનો છે, બિલ્ડરો છે, એમના પણ દીકરા આ માસી છે, એ પણ છે અને નાના પરિવારના છે. હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે. અમારામાં એવું નાત જાતનું કશું હોતું નહીં કિન્નરમાં. અને અમે તો સનાતની છીએ. અમે અલ્લાહને માનીએ અને શ્રી રામજીને માનીએ. જી. જી એટલે આમ કોઈ એવો ઊંચ નીચ ધર્મના રીતે નહીં કે પછી કોઈ પણ જાતિ કે એવું કંઈ જ નહીં એમ. ના, એવું કંઈ નહીં હોતું. અમારા કિન્નર સમાજમાં ખોટી વાતો છે, ખોટી અફવા છે. જે અમારા કિન્નરો છે, મઢધારી કિન્નરો છે, જે અખાડાવાળા છે, જેમ કે મેં તમને કીધું કે મારા ગુરુજીનું મોટા અખાડા છે. તો એ જે મઢધારી અખાડાવાળા છે, એ લોકો આ બધું કદી ના કરે. અને ઓરિજિનલ કિન્નર હોય એ કદી કરે જ નહીં. આ આવતું જ નથી. શેનું મેં મતલબ તમને બધા નહીં કીધું, હા. એક વાત કીધું એ સ્ટેશનની, હમ. કે હું બ્રાહ્મણના ઘરેથી હતી, પાંડે ઘરેથી. અને સ્ટેશન ઉપર હું ઉતરી, ભૂખી હતી, રડતી હતી. તો પેલા બાએ મને પૂરી શાક આપી. ત્યારે હું ક્યાં પૂછવા ગઈ કે તમે કઈ નાતના છો બા? હું નથી ગઈ પૂછવાના. ત્યારે એમને મારું પૂરું કર્યું ને. જી. તો અમારામાં નાત જાત ના હોય કશું, સનાતની. એક વિડીયો મેં તમારો જોયો હતો કે ઉપર કંઈક લાલ કલરના કપડાવાળું હતું અને આઈ થિંક એ અજમેર શરીફનું હોય એવું મને લાગ્યું, કે ક્યાંક દરગાહ પાસેનું હોય એવું મને લાગ્યું હતું. હા, હું જઉં એ છું ને. ક્યાંનો છે? હા, હું જઉં છું. અજમેર શરીફ ખ્વાજા ગરીબ નવાઝજી છે, એમના ત્યાં હું જઉં છું. એમનું દર્શન કરવા જઉં છું અને જઈ એમને ચાદર પણ હું ચઢાવું છું. જી, હું જ લઈને ગઈ હતી. સાચી વાત છે મેં તમારો તમારી. વિડીયો જી જોયો જી હતો. બિલકુલ. હું જઉં છું ત્યાં. અજમેર દરગાહ ઉપર જઉં છું. અયોધ્યા રામ મંદિરે જઈને આવ્યું. અને અમે મંદિર મસ્જિદ બેવને માનીએ. કે મેં તમને કીધું કે અમે સનાતની છીએ. અને એક બીજો વિડીયો મેં જોયો તો આઈ થિંક કબરાઉનો હતો, તો એ મોગલમાના મંદિરનો હતો. જી, મોગલમાના મંદિર. જી હા, એ હમણાંનું જ વિડીયો છે. હમણાં જ હું જઈને આવી. થોડા સમય મોગલમાએ. પહેલાનો જી, વિશે. મોગલમાએ જઈને આવી. એટલે ધર્મ, જાતિ, ઊંચ નીચ કોઈ પણ પ્રકારનો ભેદભાવ તમારા સમુદાયમાં નથી થતો ના, એમ. અમારા સમુદાયમાં એ નથી. અને કોઈ બાળક તમારી ત્યાં આવે તો તમે એને સ્વેચ્છાએ દિલથી અપનાવો છો એમ. જી બિલકુલ. એક ફિલ્મ આવી હતી સુસ્મિતા સેનની, ગૌરી. હા. એમાં એ પૂરેપૂરું જે ફિલ્મ બનાવવામાં આવ્યું છે એમાં બતાવ્યું છે કે ગણેશ કરીને એક છોકરો હતો. એને પહેલેથી જ જે રીતને તમે તમારી વાત કરી, અને એને કીધું કે હું ઘર છોડીને ભાગી ગયો હતો. અને પછી એ ત્યાં જાય છે તો એને પહેલાં એવું કહે છે કે ના, તું ઘરેથી પરમિશન લઈ આવી એમ, પછી જ અમે તને એક્સેપ્ટ કરીશું, તું મોટો થઈ જા. જી, સાચી વાત છે. એ અત્યારે મેં તમને કીધું ને કે અત્યારે જનરેશન બદલાઈ ગઈ છે. તો આ રીતના જે બતાવ્યું છે એ સાચું જ છે. હવે અત્યારે તો મા બાપને ઘેરે કિન્નર જાય છે, આવે છે. જેમ કે પોતાના મમ્મી પપ્પા હોય એમના ત્યાં જાય છે, આવે છે. કોઈ પણ કિન્નર અમારા સમાજની અંદર જાય છે, આવે છે, જેના એક્સેપ્ટ કરતા હોય એમના. હવે જે ફર્સ્ટ વાર એ ભાગીને જાય છે એના ઘરેથી, તો એ અત્યારની પિક્ચર છે, હે ને? હા હા હા.
તો અત્યારે જે થોડા કાયદા કાનૂન આવી ગયા છે હમ જેને અમે પણ ફોલો કરીએ છીએ, જી હે ને? તો કાયદાકીય એમાં કહેશે પણ કાયદાકીય અત્યારે અમારે અમુક જે ફોર્મેલિટી છે કરવું પડે છે, કેમ કે કાલ ઉઠીને કોઈ બીજા અમારા ઉપર આક્ષેપ ના લાગે, કેમ કે આખી જિંદગીથી તો અમારા ઉપર એક્સેપ્ટ લાગતું આવ્યું છે અને દાગ જ દાગ મૂક્યા છે આકાશ જી જિંદગીમાં, એવું હોય છે. પણ આમ તો એની ઉંમર થાય કિન્નરને તો એટોમેટિક આવી જાય અમારામાં, એમને એમની જે હોય એ જગ્યા પહોંચી જ જાય. જી હવે એક માન્યતા એવી છે કે કિન્નરની દુઆ પણ જલ્દી લાગે અને શ્રાપ પણ જલ્દી લાગે. ના, એવું નહીં. હમ કિન્નરની દુઆ તો લાગે, કેમ ના લાગે? અને આ કિન્નરની જ વાત નથી, તમારી પણ દુઆ મને લાગી શકે છે, મારી પણ દુઆ તમને લાગી શકે છે. હમ ભગવાન બધાની અંદર છે, તમારી અંદર છે, મારી અંદર છે, આ જે ટેબલ છે એની અંદર ભગવાન છે, આપણે માનીએ તો. હમ મને તો બધી જગ્યાએ દેખાય છે ભગવાન. જેમ આપણે કહીએ કે જી. શિવલિંગમાં માનો તો પથ્થર, ના માનો તો કુછ ભી નહીં. કુછ ભી નહીં. હા, સાચી વાત છે તમારી. હમ ભગવાન તો અમને એક જરિયા બનાવ્યા છે, હમ એક જરિયા બનાવ્યા છે ભગવાને કે જાઓ અને હાથ મૂકો, આશીષ બોલો અને થાય. કરવાવાળા તો ઉપરવાળા છે, જે તમારી અંદરે બસે છે, મારી અંદરે બસે છે, હમ એ ભગવાન જ કરે છે અને એનાથી થાય. બાકી કોઈને દુઆ બદુઆથી કશું નહીં થતું. એટલે ઘણીવાર એવું બનતું હોય કે કોઈને એમ થાય કે આમને કંઈક કદાચ મને કંઈ કહી દેશે તો એ સાચું પડી જશે, એમ એ રીતનું એક ડર કે એવું ફેલાયેલું હોય એમ એવું, લોકોમાં. હા, સાચી વાત છે તમારી. અમુક લોકો બીતા હોય છે કે કિન્નર છે શ્રાપ આપી દેશે, હમ તો નહીં, શ્રાપ અમે કોઈ અસલી જે કિન્નર હોય કદી શ્રાપ આ રીતના આપે નહીં. હમ અને એ તો બ્લેસ છે અમને ભગવાનનું કે અમે દુઆ આપીએ છીએ, પણ કરવાવાળા ઉપરવાળા જ છે. કોઈ કિન્નર ના કરી શકે કે તમે નહીં કે હું નહીં, ભગવાન જ કરશે, માલિક જ કરશે, બીજું જી. કોઈ નહીં કરે. આના પરથી મને એક બીજી પણ વાત યાદ આવી ગઈ કે લોકો એવું કહે છે કે કિન્નર 1 રૂપિયાનો સિક્કો આપે તો એ જે સિક્કો આપે એના પછી જે વ્યક્તિને આપે એનું ભાગ્ય ખુલી જાય એમ. જી, એ એવું છે કે જે ક્યાંક આપણે જતા હોઈએ તો તમને ખ્યાલ હોય, તમારા બુઝુર્ગો તમને કીધું હશે હમ કે ક્યાંક સારું કામ કરવા જઈએ તો પહેલાં રૂપિયો કે 100 રૂપિયા આપણે મૂકીએ, હમ તો એ રૂપિયો અમારા હાથે અમે આપીએ અને અમે ઈશ્વરને એમાં સાક્ષી માની લઈએ. હમ ઈશ્વરને સાક્ષી માનીને આપીએ કે ઈશ્વર તારે સારું કરવાનું છે અને થતું હોય છે, તો અમને ખુશી પણ થાય અને જે સમાજની વિશ્વાસ છે આની અંદર એ વિશ્વાસ પણ રહે. કરવાવાળો તો કુદરત જ છે. હા, એટલે આમ શ્રદ્ધાની વાત આવી ગઈ કે તમે જી. કેટલું શ્રદ્ધા રાખો છો, કે તમને કેટલો વિશ્વાસ છે એ વસ્તુમાં. અમે તો હું શ્રદ્ધા નહીં ધરાવતી. હમ હું તો ભગવાનને મારી પોતાની અંદર જ જાણું છું કે ભગવાન છે. મેં તમને કીધું ને કે તમારી અંદરે છે, મારી અંદરે છે, પણ જોવાનું નજરિયા તમારું અલગ છે ને મારું અલગ છે. હમ હું તો ભગવાનને બધી જગ્યા જોઉં, આ ટેબલમાં કે આ માઇક લાગ્યા છે એમાં પણ જોઉં, તમારી અંદરે પણ જોઉં. હું ફીલ કરું ભગવાનને, હમ માન્યતા નહીં માનતી, હું ફીલ કરું કે હા છે, એ જ છે તો જ દુનિયા છે. બીજી એક એવી વાત છે કે જેવી રીતે સિટી હોય, મોટું સિટી જેમ કે આપણું અમદાવાદ છે, તો અમદાવાદમાં બધા ઝોન હોય, એવી રીતે તમારામાં પણ ઝોન હોય, ગઢ હોય. જોન અમારામાં, જેમ કે તમે આ ઇલાકા એરિયાની વાત કરો છો. નહીં, જેમ કે કોઈક સંપ્રદાય હોય તો એના કેવા અલગ અલગ હિસ્સા હોય કે આ આમનો હિસ્સો છે, આ હા. આમનો વિસ્તાર છે, જી, હા, આમનો હા, ગઢ છે. હા, હું એ જ કહું એ છું. એ અમારા બુઝુર્ગો વખતેથી એ જે ગઢ હોય એ પાડેલું હોય. જી, જી આ તો રાજાઓ હતા એ વખતે, હમ રાજાઓ
તાંબાના પથ્થર ઉપર લખતા હતા એ લોકો. તો તાંબાના પથરા ઉપર લખતા હતા એ લખાણ મુજબ એ વખતના અમારા બુઝુર્ગોના આગળ પાડેલા હોય. તો જેમ કે એમનું વારસાગત છે એ રીતના અમારું છે. તો સાચી વાત છે તમારી, હોય પહેલેથી પાડેલું હોય. જી જી. કહેવત છે કે જેટલું તમે કમાઓ છો એમાંથી થોડો હિસ્સો તમે દાનમાં પણ આપો છો. જી બિલકુલ. અમે દીકરીઓને પરણાવીએ છીએ, એમનું મામેરું કરીએ છીએ. તમે જોયા હશો કે અમારા 21, 51, 251 જોડા એક સાથે અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અચ્છા, એટલે તમે સમૂહ લગ્ન પણ કરાવો છો? હા, સમૂહ લગ્ન અમે કરાવીએ. સમાજમાં કોરોના કાળમાં જે બહુ જ કપરું કાળ હતું કોરોનાનું, તમને ખ્યાલ છે. કોરોનામાં અમે જે ઘરે ઘરેથી ચોખા માગીને લાવીએ, શ્રાવણ મહિનો હોય તો ચોખા માગવા જઈએ અમે. તો એ ચોખા અમે ભેગા કરેલા હતા. એ ચોખા તો એવા કાળમાં અમે કોરોનામાં અમારા અખાડા આગળ, અમારા જે ગુરુજીના અખાડા છે જમાલપુરમાં, ત્યાં આગળ અમે મોટા મોટા તપેલા અમારા બધા કિન્નરો ભેગા થઈને બધા માટે ખીચડી સરસ બનાવી આપીએ અને પેકિંગ કરીએ અને બધી વસ્તીઓમાં અમે આપવા જઈએ. બધાને અમે બનાવી અમે ખવડાવતા. અને તમે કીધું હતું કે અમે આવી રીતે બાળકીઓને પણ લઈએ છીએ, પછી એ લોકો માટે અલગ ચેરિટેબલ ટ્રસ્ટ હોય એમાં પણ તમે ફંડ આપો છો ને? હાજી, આપીએ. એટલે સમાજ સેવામાં પણ તમે માનો છો એમ, માનવ સેવા. આખરે સેવા એ જ પરમો ધર્મ છે. એ પરમો ધર્મ છે, માનવ સેવા જ પરમો ધર્મ છે. જી. કોઈ મંદિરમાં આપણે જઈએ, હા બહુ જ મસ્ત વાત કરી તમે. કોઈ આપણે મંદિરમાં જઈએ તો ભગવાન આપણાને એમ નહીં કહેતા કે તમે મારા માટે આ જ મીઠાઈ લાવજો કે આ જ લડ્ડુ લાવજો કે મારા માટે આ જ ભોગ લાવજો. નહીં કહેતા. ભગવાન એવું નહીં કહેતા. પણ એ ક્યાં છે? મેં તમને કીધું ને કે ભગવાન તમારી અંદર છે, મારી અંદર છે. આપણે જે માનવને સેવા કરીએ છીએ એ બહુ જ મોટું. મતલબ કે તમે કદાચ એક દિવસ મંદિર ના જઈ શકો તો ચાલે, પણ કોઈ ગરીબને દાન આપો તો એ વધારે સારું છે. વધારે સારું. એક દિવસ નહીં, તમે 10 દિવસ મંદિર ના જાઓ તોય ચાલે, પણ કોઈ ગરીબને તમે, જેમ કે મને આંટીએ આપ્યા હતા પૂરીનું શાક એક ડીશમાં, મેં તમને કીધું, એ આંટીને હું હંમેશા યાદ કરું છું. દિવસમાં એકવાર તો એમનું યાદ મને આવે 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 અને એમનું હાથોએ મને યાદ આવે જેમાં આપ્યા હતા મને પૂરી શાક. એ આંટીને હું યાદ કરું છું. એક આર્ટિકલ હતું, એમાં એવું છાપવામાં આવ્યું હતું કે કિન્નરના લગ્ન પણ થાય અને કિન્નરના બાળકો પણ હોય છે. તો લગ્ન વિશેની શું વિધિ છે? મતલબ શું છે મારે જાણવું છે અને અમારા દર્શકોને પણ જણાવવું છે. જી, હું આપણા ગુજરાતના પ્રથાની વાત કરું જે અમારા કિન્નરમાં છે. અમારા લગ્ન હોય શિવજી જોડે, જે અત્યારે અમારે ત્યાં હતું 350 કિન્નરોને એક સાથે હતું. જી લગ્ન હતું. તો લગ્ન મીન્સ જે નોર્મલી તમારા સમાજમાં થતું હોય છે, બાબા બેબીના લગ્ન થતા હશે, એ રીતના ના હોય. અમારે લગ્નના બધી વિધિઓ થાય, એ જિંદગીમાં એકવાર થાય. અને એ જે અમારા કિન્નર છે એ કિન્નરના જિંદગીમાં એકવાર આ થાય જ રસમ, એને લગ્ન કહેતા હોય છે. ભગવાન શિવના જાપ ચાલે અને અમારા જે ગુરુજી હોય, જે માં કહો, બાપ કહો કે એમને ભગવાન કહો, જે અમે બેડા લઈને આવીએ માથે અને એ બેડા ઉતારે, એ અમારું રસમ અહીંયા પૂરું થાય. બાકી જેમ તમારી પીઠીનું હોય એમ અમારી પીઠીનું હોય ફંક્શન, પછી મહેંદીનું હોય, હસી ખુશી લગ્ન જેવું જ હોય બધું. પણ તમારામાં સિંદૂરદાન કરે અને અમારામાં એ બેડો ઉતારી લે ગુરુજી. ખાલી ના હોય તો ખાલી ફેરા ના હોય એવું? ફેરા ના હોય અને એક જે માંગમાં સિંદૂર ભરે એ ના હોય. જી. અને ગળામાં પેલું મંગલસૂત્ર પહેરાવે એ પણ ના હોય? ના, એ પણ ના હોય. પણ કાયદેસર એક લગ્ન થાય છે અને લગ્નની વિધિઓ જે રીતે થતી હોય એ થાય. હાજી. તો આમાં
કહેવાય કે લગ્નમાં આપણે એવું નક્કી હોય કે છોકરી છે અને છોકરો છે. તમારામાં કે કોનું લગ્ન છે એવું કઈ રીતે ખબર પડે? અમારામાં હમ અમારામાં લગ્ન કોનું છે એ અમે ના કહીએ. અમે એને ઝરમર કહીએ છીએ. હમ માતાજીના ઝરમર હોય, જી. હે ને? તો એને તમે જેમ લગ્ન કહો એમ અમે ઝરમર કહીએ છીએ એને. હમ લગ્ન નથી કહેતા. લગ્ન નથી જી. કહેતા. પરંતુ મારા માઇન્ડમાં એક સવાલ બીજો પણ છે કે એક મેં આર્ટિકલ વાંચ્યો તો એમાં એવું લખ્યું હતું કે લગ્નના બીજા દિવસે કિન્નર વિધવા બને છે. જી, સાચી વાત છે તમારી. પણ આ જે પ્રથા છે એ તમિલ બાજુના છે. જી. હા, હા. ત્યાં ભગવાન છે એમના ત્યાં એવું કિન્નરોનો પ્રથા છે એ લોકોનું પહેલેથી જે સદીઓથી ચાલતું આવ્યું છે. એ લોકોની ભગવાન જોડે લગ્ન થાય અને સવારમાં એ લોકો જેમ કે વિધવા કહેવાય ને હમ એ રીતના એ સોળે શણગાર સજે અને વહેલી સવારે વિધવા થઈ જાય. વિધવા થઈને પછી એમનું જે પૂજા છે એમ ભગવાનનો એ તમિલ બાજુનું પ્રથા છે. જી. જી. પણ એમ મતલબ કે કેમ એવું કે લગ્નના બીજા જ દિવસે કેમ વિધવા બની જાય? એના પાછળની કોઈ કહાની કે એવું કંઈક? જી, એના પાછળનું કહાની ખાસ હું નહીં કહી શકું, મને ખ્યાલ નહીં હોય, પણ જેટલું ખ્યાલ છે હું તમને કહું છું. તમિલનું એ હા. તમિલનું છે એટલે કહું. હા, એટલા માટે. તમિલમાં એ જે ભગવાન છે હમ એ ભગવાનનું જ કંઈક શ્રાપ છે એવું. એમનું જ કે જે એમને પરણીને આવે એ સવારમાં વિધવા થઈ જાય. હમ તો એ શ્રાપને તો કઈ એવી નારી છે કે એવું એક્સેપ્ટ કરે કે આજે હું મેરેજ કરું ને સવારમાં વિધવા રંડાપો થવું. આવી જાય મને, એવું કોઈ તો ના કરી શકે. જી. તે વખતે કિન્નરે આ વસ્તુ એક્સેપ્ટ કરી છે. તે રીતના ભગવાન જોડે પરણે છે અને સવારમાં એ લોકો વિધવા થઈ જાય છે. તો તમારામાં જે મેરેજ થાય એ કયા દેવતા સાથે થાય, કયા ભગવાન સાથે થાય એમ? અમારા જે અહીંયા છે એ અમારા ભોળેનાથ શિવશંકર જોડે થાય. જી. જી. એક બીજી વસ્તુ એવી છે કે કોઈના ઘરે બાળકનો જન્મ થાય તો તમને એ જલ્દી ખબર પડી જાય છે. તો શું એના પાછળ કોઈ સુવ્યવસ્થિત નેટવર્ક છે ખરું? નેટવર્ક ના કહેવાય એને. એને अब જાણે કે મારો આટલો ઇલાકો છે, એરિયો છે, હમ તો મેં તમારે ત્યાં લગ્ન લીધા છે તો મને ખ્યાલ હોય, મને આસ હોય કે બાબા બેબી અહીંયા આવશે, હમ હું જતી હોઉં, પૂછતી હોઉં, એવું નેટવર્ક ના હોય. ફરતા હોય પોતાના એરિયામાં એટલે એમને ખ્યાલ જ હોય કે બાબો આવ્યો, બેટી આવ્યો, હમ એ રીતના હોય. બાકી નેટવર્ક ના હોય નેટવર્ક એમાં, એવું નથી. કશું ના હોય. ઓકે. હા. જી. અને બીજી એક મહત્ત્વની વાત મને અહીંયા લાગે છે કે એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે અમદાવાદ જેવા મોટા શહેરમાં કિન્નરો માટે સ્મશાન નથી એમ. સાચી વાત છે તમારી. એ તમારી સમાજના દેન જ છે. પણ આજે શહેરની અંદર બધાને બધું વ્યવસ્થા મળી ગયું છે, હમ પણ અમારા કિન્નર માટે હજી સુધી શમશાન બન્યું નથી. નથી. તો આપવું જોઈએ અમને જગ્યા. અમે કેટલી વાર અરજી પણ કરી છે પણ કોઈ રિસ્પોન્સ નહીં મળતું. એટલે અમદાવાદ જેવા મોટા શહેરમાં કિન્નરો માટે સ્મશાન નથી. આ ખરેખર એક શરમજનક વાત છે અને આ મેસેજ પ્રશાસન સુધી પહોંચે એવું હું ઈચ્છું છું. થેન્ક યુ. હોવા જોઈએ. જી. જી. અને એક બીજી એવી વાત છે કે જ્યારે કિન્નર મૃત્યુ પામે તો આ વાત છે કે અફવા છે તો તમે જ કહી શકશો કે કિન્નર જ્યારે મૃત્યુ પામે ત્યારે એને દફનાવતા નથી કે પછી એને ફેંકી દે છે કે એવું કંઈક ચાલતું હોય છે અફવા જેવું. જો તમારું શું કહેવું છે? હું એમ કહીશ તમને કે મેં તમને કીધું કે કિન્નર એટલે સનાતન. હમ અમે સનાતન ધર્મને માનીએ. કિન્નર એટલે એક જોગી કહેવાય. હમ આ તમને કહું, જોગી કહેવાય. હમ જોગી જે બાવાજી, તમે નહીં કહેતા બાવાજી હા. છે, મહારાજ આપણે છે, પછી એમ એક. ભવનાથમાં પણ બહુ મોટું એ થાય છે. જી. હા, ભવનાથમાં. ભવનાથના મેળામાં. તો
અમારા કિન્નર જે મૃત પામી જાય તો એને એને જેમ એક જોગીને સમાધિ અપાય ને હમ એમ અમારા કિન્નરને સમાધિ અપાય. જી. એ રીતના એક જોગી જેવું હોય હમ એ રીતના જ બધી વિધિ હોય. બીજું એવું નહીં હોતું કે કોઈ ફેંકી દે, કોઈ ના ફેંકે, કોઈ ફેંકતું હોય. તમે વિચાર તો કરો. જી. ના એટલે ફેંકે આમ કોઈ. હા, અમુક અફવા એવી છે એવી, અફવા છે સાચી વાત એવી. છે તમારી. હમ આ બધું યુટ્યુબમાં મેં જોયું છે કેટલું આવું બધું આવે છે, હમ પણ આ ખોટી છે. આવું કદી ના હોય, કશું એવું નહીં હોતું. જેમ એક સાધુ સંતને સમાધિ અપાય છે એમ અમારા કિન્નરને સમાધિ હોય. એક બીજી એવી અફવા છે કે કિન્નરનું મૃત્યુ થાય તો એમને અ, મતલબ મારે છે કે પછી એમના મૃતદેહને બાંધી દે છે ને એવું બધું અફવા તौर પર ચાલતું હોય છે હવે કે ફરીથી આવતા જન્મમાં એમને આ જિંદગી ના મળે એમ. ના, બિલકુલ ગલત વાત છે. હમ એકદમ બિલકુલ ગલત વાત છે આ. એવું કશું એવું નહીં હોતું કે મર્યા પછી કોઈને ફેંકી દેવો, કોઈને મારો, એવું કદી ના હોય. અને અમારા કિન્નર સમાજમાં તો ના જ હોય. અમારા કિન્નર સમાજ એ કેટલા લાગણીશીલ છે. હમ એમને દુનિયામાં પ્યાર મોહબ્બત નહીં મળ્યું એ કેવી રીતના? ના, ગલત વાત છે, અફવા છે. જી. હા જી. એટલે તમે લોકોને કહેવા માંગતા હોય કે આ ખોટી વસ્તુ છે ને હા, આવી અફવાઓને વેગ ના જરૂર હું આપો કહેવા તો માંગીશ. તમે અપીલ કરી આખા શકો છો. સમાજને હું કહીશ કે આ બધી અફવા છે. કિન્નર સમાજમાં કોઈ દિવસ આ બધું નહીં થતું. અને કિન્નર સમાજ આના કર કિન્નર સમાજ એક સંત જ કહેવાય, સંત. જેમ સંતને સમાધિ હોય એમ કિન્નર સમાજના કિન્નરને સમાધિ જ હોય. તો એ અફવા છે ખાલી, એવું કદી ના હોય. ખોટી અફવાઓ છે આ બધી. જાણવા માંગીશ કે તમારા પોતાના શોખ શું છે, મતલબ તમને શું ગમે છે? તમે બહુ બેસ્ટ વાત કરી. હમ. મને શોખ છે કપડાં પહેરવાનું, બહુ સરસ. કપડાની મને બહુ જ શોખ છે. હમ. તૈયાર થવાનું. તૈયાર થવાનું મને બહુ શોખ છે. હમ મને નેલ્સની બહુ શોખ છે. આ મારી શોખ છે. હરવા ફરવાનું, કોઈ જગ્યા ગમતી હોય મનપસંદ જ્યાં તમારી હરવા જવાની ફરવાનું, ઈચ્છા હોય? જી, ઈચ્છા તો હોય પણ હરી ફરીને મને ખાલી તૈયાર થવાનું શોખ છે. કેમ કે એક પહેલેથી આવી રીતના મને આમ થઈ ગયેલું છે કે મમ્મી પપ્પાને ઘેર હતી ત્યારે હું તૈયાર થતી હમ. અને તૈયાર થઈને એકલી પોતાને જ જોતી કાચમાં. તો એ રીતના છોકરી જેવું આમ આપણને બસ, ગમે હા, વધારે, હે એવું ને? એવું જ ગમે. તો તૈયાર થવાનું મને બહુ શોખ છે. કપડાં પહેરવાનું બહુ શોખ છે. એના સિવાય બીજું? એના સિવાય બીજું આ દુનિયા સે ચલતે કા નામ ગાડી ચાલે છે. જી. જેવી રીતે સમાજ આગળ વધી રહ્યો છે, જેવી રીતે પેઢી આગળ વધી રહી, જનરેશન આગળ વધી રહી, તમે કીધું કે અત્યારે તો બધું બહુ બદલાઈ ગયું છે. શિક્ષા તરફ હવે કિન્નર આગળ વધી રહ્યા છે. મેં જોયું હતું કે અત્યારે લોકોને નોકરી પણ મળી રહી છે જે કિન્નર હોય ને સારી સારી જગ્યાએ જોબ કરે છે. તમને કેવું લાગે કે તમારા સમાજના લોકો ભણી ગણીને આગળ વધે? જી, બહુ જ સરસ તમે વાત કરી છે. અમારી એ ઈચ્છા છે કે અમારી સમાજ આગળ આવે, હમ આગળ વધે અને સારું કામ કરે. તો એ તો બહુ જ તમે સરસ વાત કરી. હમ અમે તો જરૂર ઈચ્છીએ છીએ કે અમારું સમાજ પણ આવે, પણ તમારો સમાજ પહેલાં તમારા સમાજવાળાને અમને એક્સેપ્ટ કરવું પડશે દિલથી. જી. જ્યારે તમે દિલથી એક્સેપ્ટ કરી લેશો અમને, ત્યારે અમે એકદમ કમ્ફર્ટેબલ, જેમ કે અત્યારે આવીને હું તમારી જોડે બેઠી, તમે મને બોલાયા તો મને બહુ સારું લાગે છે. અહીંથી ઊભું થવાની ઈચ્છા નહીં થતી. નથી થતી. તો એ રીતના તમે એક્સેપ્ટ બધાએ કરે અમને, તો અમારી તો ચાહત છે જ કે અમે કરી અને કરીએ જ છીએ સેવા અમે. હમ પણ જે ભણી ગણીને આગળ આવવાની વાત છે, એ પણ મેં તમને કીધું કે સ્કૂલમાં હું જતી તો શું થતું મારી જોડે, હમ છોકરાઓ ચાડા કરતા મારા એવું. હમ પણ અત્યારે જનરેશન બદલાઈ ગઈ છે. તો પ્લીઝ પહેલાં સપોર્ટ તો તમારા સમાજનું અમને જોઈએ. જી. મતલબ ખુલ્લા દિલથી અપનાવે એમ. જી, બસ ખુલ્લા દિલથી અમને અપનાવે. અમે અમારું જીવન લગાવી દઈશું જી. સમાજની સેવા માટે.
એવી અમારી ભાવનાઓ અંદર છે. અલગ અલગ જે ફિલ્ડ છે એમાં પણ કિન્નર સમાજના લોકો જાય અને કામ કરે એવી તમારી ઈચ્છા છે. જી જી બિલકુલ બિલકુલ. જી બિલકુલ. અને બીજી એક એવી વાત હતી કે જ્યારે પણ આવી રીતના કોઈ ભણી ગણીને આગળ વધે છે, આઈએસ બને છે, તો ત્યાં પણ એ લોકોને આવી રીતના પ્રોબ્લેમ તો થતો જ હશે કે આ કિન્નર છે અને નોકરી કરવા આવી ગયા. તમને એવું થાય કે હું આ બધું જે માંગવા જાઉં છું કે નેક માંગવા જાઉં છું એ છોડીને હું કામ કરવા જઈશ, પણ શું મને ત્યાં એ લોકો અપનાવશે એમ? સાચી વાત છે તમારી. એવા છે જે આઈએસ બન્યા છે, અમુક કોન્સ્ટેબલ બન્યા છે. અત્યારે યોગી સાહેબે યુપીમાં બનાવ્યા 2 જણને. જી. તો એ જાય છે, નોકરી કરે છે, સાચી વાત છે, પણ પાછળથી તમારું સમાજ એમને જે છતાં પણ બોલવાનું એમને હોય તો પોતાના બોલે જ છે. અસ્તિત્વ માટે લડવું પડે છે. લડવું પડે છે. જી. એક ત્યાં એમનું મન મરી જાય છે પાછું. આટલું કરીને એમનું મન મરી જાય મરી છે. જાય છે. એટલે બેઝિકલી વાત એવી આવે છે કે ખુલ્લા દિલથી અપનાવો ખુલ્લા અને દિલથી અપનાવો. જી સન્માન મળવું જી. જોઈએ. તો સન્માન માટે તમે કંઈ કહેવા માંગતા હોય પબ્લિકને કહી શકો છો. પબ્લિકને તો હું તો એમ જ કહીશ સમાજને કે પહેલાં તો સન્માનની વાત તો સાઈડમાં રહી. પહેલાં તો તમે અમને દિલથી અપનાવો. અમે આવીએ તમારી તિરસ્કાર ના કરો. જી. અને બધા એક જેવા નહીં હોતા સમાજમાં. જેમ કે તમે વાત કરી કે આખી કેરીની પેટી હોય તો એક કેરી ખરાબ હોય તો બધી ખરાબ ના હોય. ના હોય. જી. એ રીતના અમારા કિન્નર સમાજમાં એ છે, હું એક્સેપ્ટ કરું છું. પણ એ અસલી કિન્નર નહીં હોય જે આ રીતના કરતા હોય. તો તમે અમને ખુલ્લા દિલથી અપનાવો, અમે તો જી જાન લગાવી દઈશું. એટલે બસ સ્ટેન્ડ પછી રેલવે સ્ટેશન, હાઈવે પર જે જોવા મળે છે કદાચ નકલી પણ હોઈ શકે. જી બિલકુલ. હમ. જી બિલકુલ. જે હાઈવે ઉપર હોય છે એ કોઈ અસલી કિન્નર નહીં હોતા. મેં તમને કીધું કે ડાકુ પણ હોય છે, લૂંટેરા પણ હોય છે. એ લોકો કપડાં પહેરી છોકરાઓ હોય છે ને કપડાં પહેરી અને આ બધા કામ કરતા હોય છે. ઘણી જગ્યાએ એવું હોય છે. સાચી વાત છે તમારી. એટલે નકલી હોય અને પછી આવી રીતના લોકોને ઠગે છે. જી જી બિલકુલ. બહુ થઈ ગયા છે આવા ઠગવું તો બહુ જ છે. જી. જેને પોલીસ પકડી કેટલા લોકોને તો જેલમાં ઘાલી દીધા છે. હા. અને થવું જ જોઈએ આ થવું જ રીતનું. જોઈએ. બિલકુલ થવું જ જોઈએ. કેમ કે જે એ લોકોને લીધે આજે અમે બદનામ છીએ. અમારું સમાજ બદનામ છે. ક્યારેક એવું બનતું હોય કે તમે કોઈ પાસે ગયા અને નેક માટે તમે વાત કરી, તો એ વ્યક્તિ એવું બોલે કે મારે તો બાધા છે. આ શું છે? તમે આશીર્વાદ આપી દો છો અને તમે જતા રહો છો, તો એના પાછળની જી શું રહસ્ય છે? જી જી મેં તમને આગળ કીધું કે ઈશ્વર છે બધું કરવાવાળો. આજે તમે તમારા દિલમાં કોઈક વસ્તુની ટેક લઈને બેઠા છો, ઈશ્વરને સાક્ષી માની કે તમારા માતાજી હોય ઘરના, એમને સાક્ષી લઈ તમે કે માં કે આ મારું કષ્ટ છે તમે એટલું દૂર કરો. તો જે તમે ટેક લઈને બેઠા હોય આ રીતના, તો એ તમારું અને જે ઈશ્વરનું કનેક્શન છે, કનેક્ટિવિટી હોય. તો તમે મને કહો કે મારી બાધા છે, તો એ વસ્તુને હું સમજી શકું છું. અને સમજીને હું એ તમારા ને ઈશ્વરની જે કનેક્ટિવિટી હોય એની વચ્ચે હું ના પડી શકું. એની વચ્ચે કોઈ ના પડી શકે. એટલે અમે આશીષ એમને આપી જતા રહીએ. જી. તો આ વસ્તુ જાણવી બહુ જરૂરી હતી લોકો માટે, કે કદાચ બની શકે કે કોઈને ના પણ હોય અને એ જૂઠું બોલતા હોય, ના આપવું હોય એટલા માટે પણ એવું કહેતા હોય, એવું બી બને ને એમાં તો પછી. એ તો પછી ઉપરવાળો બધું જોવે છે. અને હું એમ ના કહીશ કે કોઈને પાસે ના હોય તો જબરજસ્તી કોઈથી અમે ના લઈએ. જી. કેમ લઈએ? અમે ના લઈએ, કદી ના લઈએ. જે એમની બાધાની જે તમે વાત કરી, બાધા હોય એમનું, તો એ બાધા એટલે એમને ડાયરેક્ટ માતાજીથી કે એમના જેની પણ ટેક એમને લીધી હોય એમનાથી કનેક્ટિવિટી હોય, તો એ વસ્તુને અમે સમજીએ છીએ અને એને ખૂબ જ આવકારીએ છીએ, માન સન્માન આપીએ છીએ. એટલે અમે હાથ મૂકીને જઈએ. જી. તો આજનો આપણો એપિસોડ અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ સો મચ કે તમે અમારા બોલાવા પર આવ્યા અને તમારા લાઈફની બધી વાત કરી. જી. ધન્યવાદ.
તમારું પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને અમારા જનતા જનાર્દનને ખૂબ ખૂબ આભાર માનીશ. આજે તમે છો તો અમારી જીવન છે. મેં તમને પહેલાં પણ કીધું કે મા બાપના ઘરે અમે કેવી રીતના રહ્યા છીએ. તો આજે અમે અહીંયા આવ્યા છીએ તો બહુ જ સારું લાગે છે કે તમે જ અમને અહીંયા લાવ્યા અને આ જગ્યા અમને બેસાડી. તો દિલથી પ્રાઉડ થાય છે. બહુ જ સારું લાગે છે. થેન્ક યુ સો આવી મચ. રીતના અમને પ્યાર મોહબ્બત તમે આપતા રહો. બહુ સારું લાગશે અમને. કેમ કે મા બાપને ઘેર અમે એક અંધેરાનું જીવન જીવેલા હોઈએ છીએ. એ વાત કોઈ નહીં જાણતું હોય. તો કિન્નરો આવો તો એમને દિલથી આવકારો. હું એ જ કહીશ. જી થેન્ક યુ સો મચ.